1 કપ રવો, સાથે હમણાં ચોમાસાની સિઝનમાં ભરપૂર પ્રમાણમાં મળતી લીલી મકાઈના દાણા વાપરીને હેલ્ધી નાસ્તો બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે લીલી મકાઈના દાણા અને શાકભાજી વાપરીને રવા ઇડલી કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ. ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવે એવો ટેસ્ટફુલ આ નાસ્તો માત્ર 2 ચમચી તેલ વાપરીને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. ઇડલીનું ખીરું તૈયાર કરવા માટે 1 પ્લસ બીજા પા કપ ભરીને ફ્રેશ મકાઈના દાણા લીધા. એમાંથી આ પા ભાગના ખીરું બનાવીએ એમાં આખા જ નાખીશું. ઝીણા કાપેલા શાકભાજીમાં પા કપ જેટલા લીલા કેપ્સિકમ, પા કપ જેટલું ગાજર અને પા કપ જેટલી કોથમીર લીધી, એને ઝીણી કાપી લઈશું. હવે એક મીડિયમ સાઇઝનું મિક્સર જાર લીધું. એમાં 4 નંગ તીખા લીલા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો કાપીને નાખીશું. સાથે એમાં મકાઈના દાણા ઉમેરી બધું અધકચરું વાટી લઈએ. હવે એ જ મિક્સર જારમાં 1 કપ ભરીને સૂજી ઉમેરીશું, જે રવા કરતાં થોડી કરકરી હોય છે. અડધો કપ ભરીને ઘરનું જમાવેલું મોડું દહીં લીધું. એમાં બાકીનું અડધો કપ હુંફાળું પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ. ત્યાર પછી આ દહીં અને પાણીવાળું મિશ્રણ મિક્સર જારમાં ઉમેરીશું. સ્વાદ પ્રમાણે એમાં 1 અને બીજું પા એમ ટોટલ 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરીશું. જરૂર પ્રમાણે મિક્સર જારમાં બીજું 1/3 કપ જેટલું પાણી ઉમેરીશું. ત્યારબાદ જારનું ઢાંકણ બંધ કરીને આ બધું સારી રીતે મિક્સ થાય એ પ્રમાણે થોડી સેકન્ડ ગ્રાઇન્ડ કરી લઈએ. હવે મિક્સર જારમાં તૈયાર કરેલું ખીરું એક વાસણમાં કાઢી લઈશું. ત્યાર પછી એમાં પા કપ મકાઈના દાણા આખા રાખ્યા હતા એ, ઝીણા કાપેલા કેપ્સિકમ, ગાજર અને કોથમીર ઉમેરીને ખીરું સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. સવારના નાસ્તામાં કે છોકરાઓને લંચ બોક્સ માટે આ ઇડલી બનાવવી હોય તો આમાં જે શાકભાજી ઝીણા કાપીને લીધા એ પહેલેથી જ કાપીને ફ્રીઝમાં સ્ટોર કરી દેવા તો ઝટપટ ઇડલી બનાવી શકાય. હવે 5 મિનિટ માટે ખીરું ઢાંકીને સાઈડમાં રાખીશું, એટલે સૂજી સારી રીતે પલળીને ફૂલી જાય. ત્યાં સુધીમાં બાકીની તૈયારી કરી લઈએ. 8 થી 10 કઢી લીમડાના પાન લીધા, એને તદ્દન ઝીણા કાપી લેશું. ઇડલીના ખીરુંમાં વઘાર માટે એક નાની સાઇઝની વાડકીમાં 1 ટેબલસ્પૂન જેટલી ચણાની દાળ લઈને 2 થી 3 વાર પાણી વડે સારી રીતે ધોઈ લીધી. ત્યારબાદ એમાં 1 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરીને સાઈડમાં રાખી હતી. હવે એ હલકી અમસ્તી પલળીને ફૂલી ગઈ. આશરે 5 થી 7 મિનિટ થઈ ગઈ ત્યાં સુધીમાં ખીરું પણ હવે પહેલાં કરતાં થોડું ઘટ્ટ થઈ ગયું. હવે ખીરુંમાં નાખવા માટે વઘાર બનાવીએ. એક તડકા પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. ત્યાં ગેસ ફ્લેમ લો તરફ રાખીને એમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે એમાં 1 ટીસ્પૂન રાઈ ઉમેરીશું. અને રાઈ ચટકી જાય ત્યાર પછી એમાં ધોઈને રાખેલી ચણાની દાળ ઉમેરીને થોડી સેકન્ડ માટે એને સાંતળી લઈએ. હવે એમાં 1/3 ટીસ્પૂન હિંગ અને ઝીણા કાપેલા કઢી લીમડાના પાન ઉમેરીશું. વઘાર તૈયાર છે તો હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું અને એને ખીરુંમાં ઉમેરીને ખીરું સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. સાથે આ ટાઈમ પર ખીરુંમાં 2 ચપટી જેટલી હળદર ઉમેરીને મિક્સ કરી લઈએ અને ત્યાર પછી ખીરું એકવાર ટેસ્ટ કરી લઈશું. આમાં બધું જ બરાબર છે. દહીંની સામે સ્વીટ કોર્નની હલકી અમસ્તી મીઠાશ માટે ખાંડ ઉમેરવાની પણ જરૂર નથી. હવે ઇડલી બનાવવા માટે ઇડલી મેકરની થાળી લીધી. એના દરેક ખાનામાં 2-2 ટીપા જેટલું તેલ નાખીને સરખી રીતે ફેલાવી દઈએ. હવે મેં અહીં એક રેગ્યુલર ઈનોનું પાઉચ લીધું. એમાં 1 ટીસ્પૂન જેટલો ઈનો હોય છે એ બધો જ આપણે ઇડલીના ખીરુંમાં ઉમેરીશું. એની ઉપર 2 ટીસ્પૂન જેટલું પાણી નાખીએ એટલે ઈનો એક્ટિવેટ થઈ જાય. ત્યાર પછી તરત જ ખીરુંમાં ઈનો સારી રીતે મિક્સ કરી લઈએ. હવે ઇડલી બનાવવા માટે આ થાળીના દરેક ખાનામાં 1-1 ચમચો ભરીને ખીરું નાખીશું. બીજી તરફ ઇડલી મેકરમાં પાણી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું. એમાં આ ખીરુંવાળી થાળી મૂકીશું. ઇડલી મેકરને ઢાંકણ લગાવીને મીડિયમ ફ્લેમ પર 10 થી 12 મિનિટ માટે ખીરું સ્ટીમ કરી લઈએ. આશરે 10 થી 12 મિનિટ થઈ ગઈ માટે ઇડલી મેકર ઉપરથી ઢાંકણ હટાવી દઈશું. ત્યાર પછી ઇડલીમાં એક ચપ્પુ નાખીને એને ચેક કરીએ. ચપ્પુ ક્લીન બહાર આવ્યો એટલે કે ઇડલી સ્ટીમ થઈ ગઈ. માટે ઇડલીવાળી ડીશ સ્ટીમરમાંથી બહાર કાઢી લઈએ અને તૈયાર કરીને રાખેલી ખીરુંવાળી બીજી ડીશ એમાં સ્ટીમ કરવા મૂકીશું.
હમણાં આ ઇડલી ખૂબ જ ગરમ છે, માટે ડીશ પલટાવીને 5 મિનિટ માટે આમને આમ સાઈડમાં રાખીશું. આશરે 5 મિનિટ થઈ ગઈ, માટે ઇડલીવાળી ડીશ સીધી કરીને એના દરેક ખાનામાંથી ઇડલી અલગ કરી લઈએ. ઇડલી વચ્ચેથી જાળીદાર અને રૂ જેવી પોચી છે. ગરમા ગરમ સુપર ટેસ્ટી શાકભાજીથી ભરપૂર મકાઈની ઇડલી તૈયાર છે. ગરમા ગરમ ઇડલી કોથમીરની લીલી ચટણી, લીલા નાળિયેરની ચટણી, સિંગદાણાની ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકાય. જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવી આ ઇડલી દાંત વગરના પણ ખાઈ શકે એવી રૂ જેવી પોચી છે. શાકભાજીથી ભરપૂર આ ઇડલી સવારના ટાઈમ પર નાસ્તામાં ખાવા માટે બનાવી શકાય અને છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકાય. તેમજ સાંજના ટાઈમ પર કંઈક હલકું ખાવું હોય ત્યારે બનાવવામાં આવે તો બીજી કોઈ આઈટમની જરૂર ન પડે. માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.